અત્યારે કલોલમાં જે મુખ્ય ગેટ છે, શહેરનો જેપી ગેટ કહેવાય છે, ત્યાં આગળ હજારો કાર્યકરો માનનીય અમિતભાઈને આવકારવા માટે ઉપસ્થિત છે. થોડા સમય પછી સાણંદનો રોડ શો પતાવી શ્રી અમિતભાઈ અહીંયા આવવાના છે. કલોલમાં લગભગ 3-3.25 કિલોમીટરનો એમનો રોડ શો છે અને દરેક જ્ઞાતિ જાતિ સમાજ તરફથી એમનું સ્વાગત થાય અને ભારતીય જનતા પક્ષને સમગ્ર કલોલ શહેર અને તાલુકાની જનતાનું સંપૂર્ણ સમર્થન છે. અમદાવાદમાંથી જ્યારે એમનો પ્રવાસ હોય ત્યારે બધા જ કામોનું, સરકારી યોજનાઓનું, એમની ગ્રાન્ટોનું અને ગુજરાત સરકારની, ભારત સરકારની યોજનાઓનું પણ તેઓ સતત રિવ્યૂ લેતા હોય છે. અને જ્યારે તક મળે ત્યારે કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે અમિતભાઈ કાર્યકરો સાથે, પ્રજા સાથે હળી મળીને કામ કરે છે અને કરાવે છે. અને એમના આદેશથી, એમના માર્ગદર્શનથી, એમના સહયોગથી ગાંધીનગર વિધાનસભા અને લોકસભા આ બધો જ વિસ્તાર ખૂબ પ્રગતિશીલ બન્યો છે. કેટલી લીડ માનો છેલ્લે? લીડ કેટલી માનો છો આ વખતે? લીડ તો હવે આ વખતે અમારા કાર્યકરોનો ઉત્સાહ જોતા એમ લાગે છે કે 10 લાખ જેટલા મતોની લીડથી માનનીય અમિતભાઈ અહીંયા વિજય થશે. 26માંથી 26માં કોઈ સંશય ના હોય અને ગુજરાતની જનતા અમારા સહયોગમાં જ છે. બધી જ સીટો ઉપર આવો ને આવો જ ઉત્સાહ છે. દરેક જગ્યા ઉપર ભાજપને મત આપવો અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા એ લક્ષ્ય સાથે જ ગુજરાતના મતદારો આ ચૂંટણીમાં મતદાન કરવાના છે.